भारत सरकार की प्रशासन गांव की ओर पहला अनुसंधान ने राज्यभर में उजवाता सुशासन सप्ताह अंतर्गत अंकलेश्वर तालुकाना हजात गाम खाते क्लस्टर कक्षानो कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम में गुजरात सरकारना जल संपत्ति और पाणी पुरवठा विभागना राज्यमंत्री ईश्वरसिंह पटेलनी उपस्थिति में नागरिकों ने सरकारनी विविध लोकहितकारी सेवाओं घर आंगणे उपलब्ध करावामां आवी हती। कार्यक्रम ने संबोधता राज्यमंत्री ईश्वरसिंह पटेले जणाव्युं हतुं के सुशासन सप्ताहनी उजवણીનો मुख्य हेतु सरकार और नागरिकों वच्चेनो अंतर घटाडવાનો छे। सामान्य परिस्थितिओमां नागरिकोने तेना विविध कामों माटे तालुका के जिल्ला मथके जवुं पड़े छे, परंतु क्लस्टर कक्षाना आ कार्यक्रमों द्वारा आसपासना 8 થી વધુ गामोने साંકળીને एक स्थळे सेवाओं उपलब्ध कराववामां आवे छे, जेथी नागरिकोनो समय अने खर्च बंनेनो बचत थाय छे। मंत्रीए वधुमां जणाव्युं हतुं के आ कार्यक्रम थकी नागरिको आयुष्यमान भारत कार्ड, जाति प्रमाणपत्र, रेशन कार्ड में जरूरी सुधारा वधारा, विविध सरकारी योजनाओं अंगे मार्गदर्शन तेमज अन्य महत्वपूर्ण सेवाओं स्थळ उपरथी ज मेळवी शके छे। स्थळ उपर ज लाभ आपवामां आवतो होवाने कारणे सरकार लोकाभिमुख अने संवेदनशील अभिगम स्पष्ट रीते प्रगट थाय छे। कार्यक्रम दरमियान आसपासना गामोनी मोटी संख्या में नागरिकोए उपस्थित रहीने विविध विभागों द्वारा ऊभा करायेला स्टॉल्स परथी सेवाओनो लाभ लीधो हतो। आरोग्य विभाग द्वारा आरोग्यलक्षी सेवाओं माटे विशेष स्टॉल कार्यरत राखवामां आव्यो हतो, जेमां आरोग्य चकासणी अने मार्गदर्शन आपवामां आव्युं हतुं। आ प्रसंगे लाभार्थी नागरिकोने राज्यमंत्री ईश्वरसिंह पटेलना हस्ते विविध प्रमाणपत्र तथा मंजूरी हुकम आपवामां आव्या हता, जेना कारणे नागरिकोमां सरकार प्रत्ये विश्वास अने संतोषनी लागणी जोवा मळी हती। आ कार्यक्रममां अंकलेश्वर मामलतदार करणसिंह રાજપૂત, विविध विभागना अधिकारीओ अने कर्मचारीओ उपस्थित रह्या हता अने कार्यक्रमने सफળ बनाववामां सक्रिय भूमिका भजवी हती। મારું નામ હરેશભાઈ દયાભાઈ પટેલ, હું મોટવાના રહેવાસી છું અને મને સોલર પાવર યુનિટની કીટ મળી છે। એનાથી મને ખેતરની અંદર જે ફેન્સિંગ થઈ છે એના માટે મને ભૂંડ અને રોજનો ત્રાસથી મુક્તિ મળી છે અને હું ખેડૂતનો સરકારશ્રીનો આભાર માનું છું। મારું નામ કાંતિભાઈ કુમારભાઈ પટેલ છે, રહેવાસી અજાટના। મને પીએમ કાર્ડથી સરળ ગાંઠનું કાકાબાવામાં સાડીના ઓપરેશન થયું, બહુ લાભ મળ્યો। અત્યારે આ રીતના જીવું છું અને આયુષ્યમાન કાર્ડથી કોઈ બી વિના પૈસા ખર્ચે સરકારના લાભથી આ રીતનું ઓપરેશન થયું। તે બદલ પીએમનો ખૂબ ખૂબ આભાર। સુશાસન સપ્તાહની ઉજવણી એક અઠવાડિયામાં થઈ છે। એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટરના ગામોમાં જઈને દરેક ગામના લોકો એક જગ્યાએ ભેગા થાય। જે પ્રકારે ભૂતકાળની અંદર ગામના લોકોએ તાલુકા મથક પર જઈને કે જિલ્લા મથક પર જઈને પોતાના ડોક્યુમેન્ટ આપીને જન્મ મરણનો દાખલો હોય, રેશન કાર્ડ કરાવવાનો હોય, મા અમૃતમ કાર્ડ હોય, મા વાત્સલ્ય કાર્ડ હોય, વિધવા પેન્શન હોય, આ તમામ કામગીરી માટે લોકોએ તાલુકા મથક સુધી જવું પડતું હતું। ત્યારે આજે જોઈએ છે કે આજે અહીંયા ઘણા બધા અમારા હાર્વેસ્ટરના જે ખાતેદારો છે, હાર્વેસ્ટર જે મળ્યા છે એની અંદર પણ 9 લાખથી લઈને 12.5 લાખ સુધીની સહાય આ હાર્વેસ્ટર માટે મળી છે। અને આ વિસ્તારના લોકોને પણ જે ભૂતકાળની અંદર પંજાબ અને હરિયાણાથી જે હાર્વેસ્ટર લઈને આવતા હતા ત્યારે આ વિસ્તારની અંદર લગભગ હાંસોદ તાલુકાની વાત કરીએ ત્યારે 72 જેટલા હાર્વેસ્ટરો આવ્યા છે। અને એની અંદર દરેક વ્યક્તિને 9 લાખથી લઈને 12.5 લાખ રૂપિયાની સહાય એમને મળી છે। અને એ કામગીરી પણ ન માત્ર તાલુકા મથકે એ પરંતુ ગ્રામ્ય એટલે કે આ જ જગ્યાએ એમને આ સહાયની યોજનાઓ પણ એને સહાયના સર્ટિફિકેટ એને આપવામાં આવ્યા છે। ત્યારે આ એક આખું અઠવાડિયું આવા કાર્યક્રમો થનાર છે ત્યારે દરેક લોકોને પોતાના ગામની આજુબાજુના ગામમાંથી આ ડોક્યુમેન્ટ મળે એ પ્રકારની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એવા આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ યોજનાની શરૂઆત કરી છે, જેથી કરીને લોકોને તાલુકા મથકે જવું ન પડે, ધક્કો ન ખાવો પડે, પૈસાનો વ્યય ન કરવો પડે।